હેલો મિત્રો, સ્વાગત છે તમારું ફરી એક આજના નવા વિડીયોની અંદર। મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે પાક નુકસાન સહાય 2025 વિશે વાત કરવાના છીએ। અત્યારે તમે જોયું છે કે લેટેસ્ટ ન્યૂઝની અંદર કૃષિ પ્રગતિ એપની એક માહિતી આપવામાં આવી રહી છે કે અત્યારે જે તમે તમારા પાક નુકસાનનો સર્વે છે જાતે કરી શકો છો। આ કૃષિ પ્રગતિ એપના માધ્યમથી તમારું જે ખેતરમાં પાક નુકસાન થયું છે એનો જાતે સર્વે કરીને તમે સરકાર તરફથી સહાય મેળવી શકો છો। તો આજના આ વિડીયોની અંદર આપણે એ જ વાત કરવાના છીએ કે કૃષિ પ્રગતિ એપથી તમે તમારા ખેતરનો સર્વે કેવી રીતે કરશો, તમારે જે પાક નુકસાન થયું છે એનું જે વળતર છે સરકાર તરફથી કેવી રીતે તમે મેળવી શકો છો, આ તમામ માહિતી તમને આજના આ એક વિડીયોની અંદર મળી રહેવાની છે। એટલા માટે આજનો આ વિડીયો તમારે એન્ડ સુધી જોવાનો છે। તમે આપણે આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરવાનો છે। સાથે તમારે કોમેન્ટ કરીને ખાસ જણાવવાનું છે કે તમારે કેટલું પાક નુકસાન થયું છે ને કેટલા રૂપિયાનું જે છે તમારે અહીંયા વળતર મેળવવું છે। હવે જે વિડીયોની શરૂઆત છે હવે આપણે કરી લઈશું। સૌપ્રથમ અહીં આપણે વાત કરીએ તો જે રાજ્યમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને થયેલ પાક નુકસાનના સર્વેની પ્રક્રિયાને સરળ અને ઝડપી બનાવવા માટે આ રાજ્ય સરકારના દ્વારા જે છે કૃષિ વિભાગે એક મહત્વનો નિર્ણય લીધો છે। મિત્રો, રાજ્યમાં જે કમોસમી વરસાદ જે માવઠા થઈ રહ્યા છે એ માવઠાની કારણે જે છે હાલ રાજ્યમાં મગફળી જેવા પાકો, સોયાબીન જેવા પાકો ઝડપી નષ્ટ થઈ રહ્યા છે। આ જે સરળ રીતે ખેડૂતોને જે પાક નુકસાન સહાય મળી રહે એ માટે રાજ્યના કૃષિ વિભાગે એક મહત્વનો નિર્ણય લીધો છે। હવે ખેડૂતો સરકારી ટીમની રાહ જોયા વિના મોબાઈલ એપ્લિકેશન દ્વારા પોતાના ખેતરની પાક નુકસાનનો સર્વે જાતે કરી શકશે। આ માટે કૃષિ પ્રગતિ નામની મોબાઈલ એપ્લિકેશનનો તમારે ઉપયોગ કરવા માટેની વિગતવાર માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે। આ પહેલાથી જ સર્વે પ્રક્રિયામાં માર્ગદર્શિકા વધશે અને વળતર ચૂકવવાની પ્રક્રિયા પણ ઝડપી બનશે। મિત્રો, આ જે એપ છે એના માધ્યમથી તમે સર્વે કરો છો તો તમારી જે પાક નુકસાનની પ્રક્રિયા છે સરળ બનશે, પારદર્શક બનશે અને આમાં જે વળતર છે તમને ઝડપી મળી રહેશે। વાત કરીએ તો ખેડૂતો માટે કૃષિ પ્રગતિ એપ્લિકેશન દ્વારા સેલ્ફ સર્વેની પ્રક્રિયા કૃષિ વિભાગ દ્વારા જાહેર કરાયેલી માર્ગદર્શિકા અનુસાર ખેડૂતોએ પાક નુકસાનનો સર્વે કરવા માટે જે છે હું આગળ જે રીતે પગલાં જણાવું એ રીતે પગલાં લઈને તમારે જે છે તમારો પાક નુકસાનનો સર્વે છે એ પૂર્ણ કરવાનો છે। સૌપ્રથમ તમારી જે કૃષિ પ્રગતિ એપ છે એ તમારે ઇન્સ્ટોલ કરી લેવાની છે। કૃષિ પ્રગતિ એપના માધ્યમથી કરી શકશો હવે તમે સર્વે। સૌપ્રથમ તમારે એપ્લિકેશન ઇન્સ્ટોલ કર્યા પછી લોગિનની પ્રક્રિયા કરવાની છે। લોગિનની પ્રક્રિયામાં વાત કરીએ તો ખેડૂતોએ સૌપ્રથમ તમારો જે રજિસ્ટર મોબાઈલ નંબર હોય એ કૃષિ પ્રગતિ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે। રજિસ્ટર મોબાઈલ નંબર નાખીને એપ્લિકેશનમાં લોગિન કરવાનું રહેશે। હવે કેવો રજિસ્ટર નંબર નાખવાનો છે કે જે તમારા બેંક સાથે લિંક હોય, જે તમારા આધાર કાર્ડ સાથે લિંક હોય એવો તમારે જે છે એ મોબાઈલ નંબર દાખલ કરવાનો છે। ત્યાર પછી બીજા નંબરનું છે કે સર્વેની શરૂઆત જે છે લોગિન થયા બાદ એપ્લિકેશનમાં આપવામાં આવેલ પાક નુકસાનના ઓપ્શન પર જવાનું છે। ત્યાં તમને એક ઓપ્શન જોવા મળશે પાક નુકસાન, એના ઉપર જવાનું રહેશે। આગળના પગલામાં તમારે પોતાના ખેતરો સર્વે નંબર દાખલ કરવો પડશે અને તેની હદ બાઉન્ડરીની ચકાસણી કરાવવાની રહેશે। મિત્રો, હવે તમારો જે પણ ખાતા નંબર હોય, સર્વે નંબર હોય કે જેમાં તમારું વાવેતર થયું હતું ને એમાં તમારું પાક નુકસાન થયું છે, હવે સર્વે નંબર તમારે ત્યાં દાખલ કરવાનો રહેશે। ત્યાર પછી જે હદ છે જમીનની એ બાઉન્ડરીની ચકાસણી કરવાની રહેશે। વાત કરીએ ત્રીજું તો ફરજિયાત લોકેશનની ચકાસણી માટે સર્વે કરવા માટે ખેડૂતોએ ભૌગોલિક રીતે જે ખેતરના 100 મીટર વિસ્તારમાં હાજર રહેવું ફરજિયાત છે। હવે જે આ સર્વે છે તમારે ઓનલાઈન કરવાનો છે, એટલા માટે તમે જે ખેતરમાં તમારું પાક નુકસાન થયું છે જે સર્વે નંબર તમે દાખલ કર્યો છે એ ખેતરમાં જવાનું છે। એપ્લિકેશનમાં જીઓ ટેટિંગ દ્વારા ખેડૂતની હાજરીની ચકાસણી કરાશે। ત્યાર પછી છે માહિતી ભરવાની રહેશે। ખેડૂતોએ પોતાના પાકનું નામ એટલે કે કેટલા વિસ્તારમાં વાવણી લાયકાત વિસ્તાર વાવણી કરી હતી એટલે કે પોતાનું પાકનું નામ, જેમ કે તમે મગફળી વાવી હોય તો મગફળી, સોયાબીન હોય તો સોયાબીન, કપાસ હોય તો કપાસ, કેટલો વાવ્યો તો કેટલા વીઘામાં આની વાવણી કરી હતી, આ તમામ તેની વિગતો પૂરી પાડવાની રહેશે। ત્યાર પછી પાંચમા નંબરનું છે તમારે ફોટો અપલોડ કરવાના છે। જીઓ ટેટિંગ સાથે તમારે જે છે સર્વેના ભાગરૂપે ખેડૂતોએ નુકસાનના અંગેના 2 ફોટોગ્રાફ્સ એપ્લિકેશન પર અપલોડ કરવાના રહેશે। અહીંયા તમારે તમારા જે 2 ફોટા એટલે કે તમારા ને જે પાક નુકસાન થયું છે, કેવો પાક નુકસાન થયું છે એનો એક આખો ફોટો લેવાનો રહેશે। 2 ફોટા પાડીને તમારે એપ્લિકેશનમાં અપલોડ કરવાના રહેશે। વાત કરીએ તો કૃષિ વિભાગે સર્વે અંગે ગાઈડલાઇન્સ બહાર પાડી પ્રથમ ફોટો તમારે આખા ખેતરનો સ્પષ્ટ ફોટોગ્રાફ અપલોડ કરવાનો રહેશે। બીજો ફોટો આ ફોટામાં પાકને થયેલ ચોક્કસ નુકસાન સ્પષ્ટ દેખાય તે રીતે જે છે લેવાનો અને અપલોડ કરવાનો રહેશે। આ સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થતાં જ ખેડૂતોને સર્વે જે છે કૃષિ વિભાગના ડેટાબેઝમાં નોંધાઈ જશે। આ નવી પદ્ધતિથી ખેડૂતો માટે નુકસાનની વિગતો નોંધાવવાનું કાર્ય વધુ સુલભ અને જે છે સમયસર બની જશે। તો આજનો આ વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીશું। તમને આજનો આ વિડીયો